ભરૂચનું ગૌરવ સંસ્કાર વિદ્યાભવનના ક્રિશે સીબીએસઈ ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ, ગુજરાતમાં 5મો ક્રમ હાંસલ કર્યો. ભરૂચ જિલ્લાના સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થી ક્રિશે સીબીએસઈ ધોરણ 10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેમજ ગુજરાત રાજ્યમાં 5મો ક્રમાંક મેળવી સમગ્ર જિલ્લો અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ક્રિશની આ અદ્ભુત સિદ્ધિથી સંસ્કાર વિદ્યાભવન શાળાનું નામ રોશન થયું છે. અંદાજે ભરૂચ જિલ્લાના 1500થી 2000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં ક્રિશે શ્રેષ્ઠ પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ક્રિશના પિતા રાકેશભાઈ બિરલા કોપર દહેજ ખાતે નોકરી કરે છે, જ્યારે માતા અવનીબેન ગૃહિણી છે. તેઓ ભરૂચ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર માતળિયા તળાવ પાસે નિવાસ કરે છે. ક્રિશની આ સિદ્ધિ માત્ર ભરૂચ માટે જ નહીં, પરંતુ સમગ્ર જૈન સમાજ અને જૈન દશા ઓસવાડ નાટી માટે પણ ગૌરવની બાબત બની છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પરિવારના સહકાર અને ક્રિશની અથાગ મહેનતના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે શાળા સંચાલન તથા શિક્ષક મંડળ દ્વારા ક્રિશને અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. મારું નામ ક્રિશ નાનાવટી છે અને મેં ભરૂચમાં માતેરિયા તળાવની સામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સોસાયટીમાં રહું છું. મેં મારું 1st to 10thની સ્કૂલિંગ સંસ્કાર વિદ્યાભવનથી કરી છે અને મેં 2026માં 10th સીબીએસઈની એક્ઝામ આપી હતી, જેનામાં મારું ફર્સ્ટ રેન્ક આવ્યો છે આખા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતમાં 5મો ક્રમાંક છે. આ બધો જે સપોર્ટ છે મારા પપ્પા મમ્મીનો, મારા ભાઈ બહેનોનો, મારા કાકા કાકીઓનો, મારા સ્કૂલના ટીચર્સનો, મારા ટ્યુશનના ટીચર્સનો, એ લોકોએ મને જે કન્સિસ્ટન્ટ સપોર્ટ આપ્યો, મોટિવેટ કર્યો અને મારી મહેનતના લીધે મેં આટલા સારા નંબર લાવ્યો છું. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.